નમસ્કાર, હિન્દી ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વૈભવી બેદી। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર। સોનગઢની બીઓબી બેંકની લાલિયાવાડી બેંકની પાછળના ભાગેથી પ્રવેશી ચોરો 60,000ની ચોરી કરી ફરાર। સાયણીની ઓઇલ બનાવવાની કંપનીના બોઇલરમાં ગેરકાયદે ચાલતી હતી કંપની, માલિક ફરાર। શહેરના 2 વિસ્તારોમાં અકસ્માતની ઘટનામાં 2ના કરુણ મોત। કાર મુખા ટ્રક અને ક્રેઇને અકસ્માતમાં 2ના જીવ લીધા। શહેરમાં ગઠિયાઓનો આતંક યથાવત। શહેરમાં બેંકની બહાર કાગળની થપ્પી પકડાવીને 9,600ની છેતરપિંડી કરતા ઠગ। અને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગાઢ ધુમ્મસની ચપેટ। સવારથી મોડી રાત સુધી ધૂળિયા વાતાવરણ સર્જાયું, જનજીવનને ભારે અસર। તાપી જિલ્લાના સોનગઢ નગરમાં બેંકમાં ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। કેટલાક અજાણ્યા ચોર ઇસમોએ બેંકની પાછળના ભાગે આવેલ બાથરૂમનું વેન્ટિલેશન તોડી આ ચોરીને અંજામ આપ્યો હતો। સોનગઢ નગરના ભરચક વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડામાંથી ગત રાત્રિ દરમિયાન કેટલાક અજાણ્યા ચોરોએ બાથરૂમનું વેન્ટિલેશન તોડી બેંકમાં પ્રવેશી 60,000 જેટલી મામૂલી રકમ ચોરી કરવામાં સફળ થયા હતા। જોકે બેંકમાં સિક્યુરિટીના નામે મીંડું જોવા મળ્યું છે, જે ખુદ બેંક મેનેજર જણાવી રહ્યા છે। ગઈ રાત્રે શનિવાર હતો, અમે બેંક વહેલી બંધ થઈ જાય છે 3 વાગ્યાની, અને પછી જે પાછળના દરવાજાથી સંડાસના સંડાસ બંધ હતું, પણ ગ્રીલ તોડ એ સિક્યુરિટીના કહેવાથી અમે સિમેન્ટની લઈએ તો હતી જ, પણ સિક્યુરિટીના કહેવાથી અમે સ્ટીલની પણ લગાવેલી છે। એ તોડીને પછી અંદરથી જે પેલા સંડાસના જે પેલા જે ઉપરના જે એ છે તોડીને અંદર આવ્યા છે અને તોડફોડ કરી છે। ખાસ કંઈ ગયું નથી, પણ અમારા જે સબ સ્ટાફ છે એના અંગત કાઉન્ટર હોય એમાં કંઈક એની કંઈક થોડીક એની 6,000 જેટલી રકમ હતી તે ગઈ છે એવું એ કહે છે। સિક્યુરિટી માટે સાહેબ અહીંયા અમારી બેંકના પોલિસીમાં જે છે ને, જ્યાં કરન્સી ચેસ્ટ હોય ત્યાં જ હોય છે, અને જ્યાં એટીએમ હોય ત્યાં એક વોચમેન મૂકવામાં આવે છે, પણ જનરલી બીજી જગ્યાએ અમારી એમાં નથી રાખતા। સીસીટીવી કેમેરા 3 છે। એ સીસીટીવી કેમેરા ફ્રન્ટ લાઇનમાં છે। એ દિવસમાં જે પેલું એ છે ને, એક કેશનું છે અને એક ઇન્ટરનલ ભાગનું છે। ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં પોલીસ પેટ્રોલિંગની પોલ ઉઘાડી પડી ગઈ છે, સાથે બેંકની લાલિયાવાડી પણ પ્રકાશમાં આવી છે। ત્યારે આ ચોરી ઘણા સવાલ ઉભા કરે છે। બેંકમાં સિક્યુરિટી ગાર્ડ કેમ મૂકવામાં આવ્યો ન હતો? આવા ઘણા સવાલો આ ચોરી ઊભી કરવા જાય છે। હાલ તો પોલીસે FSL અને CCTV ફૂટેજની મદદથી ચોરોને પકડવા તપાસનો દોર શરૂ કર્યો છે। અમરોલી કોસાડ રોડ ચેકપોસ્ટ પાસે આવેલી ગેરકાયદેસર ઓઇલ બનાવવાની કંપનીના બોઇલરમાં આગ ભભૂકી ઉઠતા ફાયર તંત્ર દોડતું થઈ ગયું હતું। અમરોલી કોસાડ રોડ સાયણ ચેકપોસ્ટ પાસે આવેલી ઓઇલ બનાવવાની કંપનીમાં આગ ફાટી નીકળી હતી। ઓઇલ બનાવવાની કંપનીમાં બોઇલર આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી। ફાયરના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા। મોડી સાંજે લાગેલી આગ ગણતરીના સમયમાં જ કાબૂમાં આવી ગઈ હતી। આગ બાદ કંપનીનો માલિક સ્થળ પરથી રફુચક્કર થઈ ગયો હતો, કારણ કે આ ગેરકાયદે કંપની ચાલતી હતી। અહીં ટાયરો પીગાડીને ઓઇલ બનાવવામાં આવતું હતું। જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। શહેરના મગદલા ટોલ નાકા પાસે કાળમુખી ટેન્કરની અડફેટે ઘવાયેલા યુવાનની કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો। મગદલા બંદર પાસે તિવારીના મકાનમાં રહેતા રાહુલ શિવનારાયણ શ્રીવાસ્તવ શનિવારે કામકાજ આટોપી પગપાળા ઘરે આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં મગદલા ટોલ નાકા પાસે પૂરઝડપે દોડતા ટેન્કરે 30 વર્ષીય રાહુલને અડફેટે લીધો હતો। આ અકસ્માતમાં રાહુલને ગંભીર ઇજા પહોંચી હતી, જેને પગલે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જનાર ચાલક ટેન્કર મૂકી પલાયન થઈ ગયો હતો। બનાવ સંદર્ભે ડુમ્મસ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કતારગામમાં પ્રભુનગરમાં પ્રજાપતિ સમાજના યુવાનનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું। મકાનમાંથી રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતા આસપાસના વિસ્તારના લોકો ભેગા થઈ ગયા હતા। કતારગામમાં પ્રભુનગર વિભાગ 2માં ભાઈલાલ ચતુરદાસના મકાનમાં બીજા માળે રહેતા ભરત રમેશ પ્રજાપતિનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું। આ એપાર્ટમેન્ટમાં રહેતા ભરતભાઈ સવારે ઉઠ્યા જ ન હતા,
ઘણા સમયથી બીમારીમાં સપડાયેલા ભરતભાઈનું કુદરતી બીમારીના કારણે મોત થયું હોવાનું પોલીસ જણાવી રહી છે. જોકે રવિવારે સવારે ઘરના બેડરૂમમાં ભરતભાઈની લાશ અતિ રહસ્યમય હાલતમાં મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી, જેના કારણે આ વિસ્તારના લોકોને કંઈ અજુગતું લાગ્યું હોવાનો અહેસાસ થતાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. જોકે પોલીસ તપાસના અંતે 30 વર્ષના ભરતભાઈ પ્રજાપતિનું કુદરતી બીમારીના કારણે મોત થયા હોવાનું બહાર આવ્યું હતું. કતારગામ પોલીસે ભરતભાઈની લાશનો કબજો મેળવી PM અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. નવસારી બજારના મુસ્લિમ યુવાને અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. નવસારી બજારના મલબારી બાવાના ટેકા પર શેખ બાબુ મુસા રહે છે. 35 વર્ષીય શેખ બાબુએ રવિવારે સવારે 10 વાગે ઘર પાસે જાહેરમાં ઝેરી પી લીધું હતું. જાહેરમાં ઝેર પી આપઘાતની કોશિશ કરનાર મુસા બાબુની તબિયત લથડતા 108 એમ્બ્યુલન્સમાં તેમને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. શેખ બાબુ હાલ સિવિલના H3 વોર્ડમાં જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે. જોકે તેમના આપઘાતની કોશિશ પાછળનું કારણ જાણી શકાયું નથી. બનાવ સંદર્ભે સલાબતપુરા પોલીસે વધુ તપાસ આદરી છે. આપઘાત પાછળનું કારણ પોલીસ તપાસના અંતે બહાર આવશે. પુણા કુંભારિયા રોડ પર આજે સવારે ક્રેન અને સાયકલ વચ્ચે અકસ્માત થતા સાયકલ સવારનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ ક્રેનનો ચાલક ભાગવા જતો હતો, પરંતુ તેને પકડીને લોકોએ મેથી પાક આપ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. આજે સવારે 9 વાગ્યાની આસપાસ પુણા કુંભારિયા રોડ પર એક સાયકલ સવાર રોડ ક્રોસ કરતો હતો. તે દરમિયાન બાજુમાંથી પસાર થતી ક્રેનનો આગળનો ભાગ સાયકલને અડી જતા સાયકલ ચાલક યુવકનું સમતોલન બગડ્યું હતું અને તે રસ્તા પર જ પડી ગયો હતો અને ક્રેનનું પાછળનું વ્હીલ સાયકલ પર સવાર યુવાનના માથા પરથી પસાર થઈ ગયો હતો. આ ઘટના બાદ સાયકલ ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ GJ5 CF 6581 નંબરની ક્રેનનો ચાલક ગભરાઈને ભાગી ગયો હતો, પણ ઘટના સ્થળે ઉભેલા કેટલાક લોકોએ તેને પકડી પાડ્યો હતો અને તેને માર મારીને પોલીસને હવાલે કર્યો હતો. આ હિચકારી ઘટના બાદ પુણા પોલીસે ઘટનાની ગંભીરતાને સમજીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે કહેવતને સાર્થક કરતી એક ઘટના રાંદેર ખાતે બનવા પામી છે. મોરાબાગડ ખાતે આવેલી SBI બેંકમાં નાણાં ભરવા ગયેલા એક ગ્રાહકને ભટકાયેલા ગઠિયાઓએ નિશાન બનાવ્યો હતો અને રૂમાલમાં કાગળની થપ્પી પકડાવીને ગ્રાહક પાસે રહેલા 9,100 રૂપિયા અને મોબાઈલ લઈને છૂ થઈ ગયા હતા. ઘટનાનો ભોગ બનેલા ગ્રાહકે રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગઠિયાને શોધવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. મોરાભાગળ ખાતે ડાહીમા નગરમાં રહેતો સુદામા કુમાર દયાપ્રભુ પાલ પાણીપુરીનો ધંધો કરે છે. બપોરે તે રાંદેરમાં મોરાભાગળ ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 9100 રૂપિયા જમા કરાવવા માટે ગયો હતો. બેંકની બહાર જ સુદામા કુમારને 2 અજાણ્યાઓ મળ્યા હતા. તેઓએ એક રૂમાલમાં રૂપિયાની થપ્પી છે એવું કહીને સુદામા કુમારને આપી દીધા હતા. સુદામા કુમારને જણાવ્યું હતું કે તેઓએ તેમના શેઠને ત્યાંથી 1.20 લાખ રૂપિયા ચોરી કર્યા છે. આ રૂપિયા તમે રાખી લો, અમને તમારા રૂપિયા આપી દો. સુદામા કુમાર લોભના કારણે ગઠિયાઓની વાતમાં આવી ગયો હતો. તેણે રૂમાલમાં રૂપિયા સમજીને એ રૂમાલ પોતે રાખી ગઠિયાઓને 9100 રૂપિયા અને સેલફોન આપી દીધો હતો. થોડા સમયમાં સુદામા કુમારે રૂમાલ ખોલીને જોયો તો તેમાં કાગળની થપ્પી હતી. બ્યુરો રિપોર્ટ હિન્દ ન્યૂઝ, સુરત. શહેરમાં આજે પણ વહેલી સવારે ધુમ્મસનું વાતાવરણ સર્જાયું હતું. ધુમ્મસને કારણે વાહન ચાલકોને વાહન હંકારવામાં તકલીફ પડતી હોવાથી લાઇટ ચાલુ રાખીને ડ્રાઇવિંગ કરવું પડે તેટલું ગાઢ ધુમ્મસ છવાયું હતું. ઉપરાંત શહેરમાં ઠંડીમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધવા પામ્યો છે. સુરત શહેરના લઘુત્તમ તાપમાનનો પારો સામાન્યથી 4 ડિગ્રી ઉપર જતા ઠંડી એકાએક ગાયબ થઈ ગઈ છે. આજે સુરત શહેરનું તાપમાન મહત્તમ 32.3 અને ન્યૂનતમ વધીને 19.0 ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચ્યું છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ વધીને 36% તેમજ હવાનું દબાણ 1012 મિલી બાર થવા તથા પવન ઉત્તરનો પ્રતિ કલાક 5 કિલોમીટરની ઝડપને રહ્યો હતો. દરમિયાન આજે પણ વહેલી સવારે અને મોડી સાંજથી શહેરમાં ગાઢ ધુમ્મસ છવાયેલું હતું, જેમાં વહેલી સવારના ધુમ્મસના કારણે વિઝિબિલિટી 4 કિલોમીટરથી ઘટીને અંદાજે 2 કિલોમીટર રહેતા વાહન ચાલકોએ લાઇટ ચાલુ રાખીને પસાર થવાની નોબત સર્જાઈ હતી. સાથે જ હાઈવે ઉપર આજે મોટા ભાગના વાહનો ધીમી ગતિએ પસાર થઈ રહ્યા હતા. દરમિયાન એક સામટા 5 થી 4 વેસ્ટર્ન ડિસ્ટર્બને પગલે આગામી દિવસોમાં વાતાવરણમાં એકાએક પલટો આવવાની તેમજ પારો ગગડીને 4 થી 6 ડિગ્રી ઘટવાની સંભાવના છે. જ્યારે છૂટાછવાયા કમોસમી વરસાદની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ન્યૂઝ, સુરત.
પોલીસ જવાનોના પરિવારોના સ્વાસ્થ્યને લઈને સુરત પોલીસ કમિશનરની આગેવાની હેઠળ આજરોજ રાંદેર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ જવાનોના પરિવાર માટે ખાસ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ હેલ્થ ચેકઅપ કેમ્પનો પોલીસ જવાનોના પરિવારજનોએ લાભ લીધો હતો। કમિશનર રાકેશ અસ્થાના સાહેબ પ્રજા અને પોતાના સ્ટાફ માટે અવનવા કાર્યક્રમો રજૂ કરી પ્રજા તેમજ પોલીસ સ્ટાફ માટે પ્રિય બની રહ્યા છે। ત્યારે પોલીસ જવાનો અને તેમનો પરિવાર તંદુરસ્ત રહે તે માટે કમિશનર રાકેશ અસ્થાના સાહેબની આગેવાનીમાં મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાંદેરના પોલીસ જવાનો અને તેમના પરિવારજનોએ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો। સુરત શહેર પોલીસ કમિશનરશ્રીના આદેશથી અને ડીસીપી ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ લાઇનમાં આજે 4 પોલીસ સ્ટેશનના પોલીસ જવાન અને પરિવારનો મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે। આ કેમ્પમાં બેન્કર હોસ્પિટલ અને નવી સિવિલ હોસ્પિટલના સહયોગથી ફિઝિશિયન અને લોહીની તમામ તપાસ, મહદ અંશે હાર્ટની વધારે તકલીફો હોય છે પોલીસ પરિવારમાં અને પોલીસમાં, એના માટે ઇકોકાર્ડિયોગ્રાફ અને ઇકો બંને જે શહેરની અંદર પ્રાઇવેટમાં આ ટ્રીટમેન્ટ લેવા જાય તો 3000 રૂપિયાથી વધુ રકમ થાય, જે કન્સેશનલ રેટથી જયમાલા લેબ છાયડો સંસ્થા દ્વારા ફક્ત 300 રૂપિયામાં લોહીની તપાસ અને બેન્કર દ્વારા વિના મૂલ્યે આ તપાસ કરવામાં આવે છે। ગત કેમ્પ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યો હતો। આ બીજો કેમ્પ છે। પોલીસ કમિશનરની ઈચ્છા એવી છે કે શહેરના તમામ પોલીસ અને તેનો પરિવાર 8000થી વધુ લોકો થાય, એ તમામનું ચેકઅપ થાય, એનું હેલ્થ કાર્ડ બને અને તમામ પોલીસ તંદુરસ્ત થાય અને તેનો પરિવાર પણ તંદુરસ્ત, એ કોન્સેપ્ટથી આ કેમ્પ રાખવામાં આવે છે। કેમ્પમાં લેબોરેટરી ટેકનિશિયનો, ECG ટેકનિશિયનો અને જેને વધારે ખામી હોય તે લોકોને બીજી હોસ્પિટલોમાં પણ લઈ જવાનું આયોજન છે, કે જેને ધારો કે હાર્ટની બીમારી હોય તો હાર્ટનું તેને સર્જરી કરાવવાની છે કે લાંબી ટ્રીટમેન્ટ આપવાની છે, તે અંગેનું પણ આજરોજ ગઢવી સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું કે આપણે તે લોકોનું એક કાર્ડ બનાવવામાં આવે અને આ કાર્ડ કાયમ માટે તેમની સાથે બ્લડ ગ્રુપથી લઈને તમામ લોહીની તપાસ અને હૃદયની તપાસ સાથેનું એક કાર્ડ, જેવી રીતે હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કાર્ડ આપે છે તેવી રીતે આ હેલ્થ કાર્ડ તૈયાર થાય તેવું એક આયોજન છે। પોલીસ વેલફેરના ભાગરૂપે આ મેડિકલ ચેકઅપ કેમ્પનું રાંદેર પોલીસ સ્ટેશનની લાઇન પાસે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ઝોન 4 વિસ્તારમાં એટલે કે રાંદેર, અડાજણ, ઈચ્છાપોર, હજીરા અને મરીન પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓ અને તેના પરિવારના વ્યક્તિઓ લાભ લેશે। આ કેમ્પ માનનીય પોલીસ કમિશનર શ્રી અસ્થાના સાહેબની સૂચનાથી અત્રે આયોજિત કરવામાં આવ્યો છે। અમે ઈચ્છીએ છીએ કે લગભગ 500થી વધુ વ્યક્તિઓ, કર્મચારી અને તેના પરિવારજનો મળી આનો લાભ લેશે। જો પોલીસ કર્મીઓ સુરક્ષિત અને તંદુરસ્ત હશે તો જ તેઓ સમાજને પણ દૂષણના રોગમાંથી બહાર કાઢી તંદુરસ્ત રાખી શકશે। પોલીસ જવાનો માટે રાખેલો આ કેમ્પ ખરેખર સરાહનીય છે। જયેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ હિન્દ ન્યૂઝ સુરત। સુરત કામરેજ ખાતે આવેલ શ્રી ભારતીય વિદ્યામંડળ સંચાલિત શ્રી રામ કબીર પૂર્વ પ્રાથમિક શાળા આયોજિત વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। શિક્ષણ સંસ્કાર દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને લઈને સુરત કામરેજ ખાતે શ્રી રામ કબીર પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક શાળા દ્વારા વાર્ષિક મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યમંત્રી ગણપત વસાવા, કામરેજ અને કરંજના ધારાસભ્યો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં બાળકોએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા। આ કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં વાલીઓ પણ હાજર રહ્યા હતા। રાજ્યમંત્રી ગણપત વસાવા સહિત આગેવાનો દ્વારા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા। બ્યુરો રિપોર્ટ હિન્દ ન્યૂઝ સુરત। સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર। સોનગઢની બીઓબી બેંકની લાલિયાવાડી, બેંકની પાછળના ભાગેથી પ્રવેશી ચોરો 60,000ની ચોરી કરી ફરાર। સાયણીની ઓઇલ બનાવવાની કંપનીના બોઇલરમાં ગેરકાયદે ચાલતી હતી કંપની, માલિક ફરાર। શહેરના 2 વિસ્તારોમાં અકસ્માતની ઘટનામાં 2ના કરુણ મોત, કાર મુખા ટ્રક અને ક્રેઇને અકસ્માતમાં 2ના જીવ લીધા।
શહેરમાં ગઠિયાઓનો આતંક યથાવત. શહેરમાં બેંકની બહાર કાગળની થપ્પી પકડાવીને 9,600ની છેતરપિંડી કરતા ઠગ. અને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગાઢ ધુમ્મસની ચપેટ. સવારથી મોડી રાત સુધી ધૂળિયા વાતાવરણ સર્જાયું. જનજીવનને ભારે અસર. તો આ સાથે સમાચાર સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.